નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું મિલી મહેતા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ભુજના ટાઉન હોલમાં જિલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક યોજવામાં આવી હતી। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અન્વયે પેજ કમિટી બનાવવા તેમજ બૂથ લેવલે બેઠકો યોજવા સહિતની બાબતે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આ બેઠકમાં આપવામાં આવ્યું હતું। અબડાસા પેટા ચૂંટણીમાં પેજ કમિટીના કારણે ભાજપની ભવ્ય જીત થઈ હતી, ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ પેજ કમિટીના માધ્યમથી ભાજપની જીત થશે તેવો દાવો કરાયો હતો। પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોર, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા। સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ। અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ। કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે। ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી, ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ। MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220થી ₹1920 સુધીમાં મળી રહેશે। સ્થળ: સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ। અંજારના રિંગ રોડ પર પશુઓ પ્લાસ્ટિક આરોગતા મોતના મુખમાં ધકેલાય તેવી શક્યતાઓ છે। અંજાર રિંગ રોડ પર સત્તા પર જતા ફાટક પાસે રોડની બાજુમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા પડેલા છે। આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના વેસ્ટ કેમ તંત્ર કે નગરપાલિકાના પદ અધિકારીઓને જોવામાં આવી રહ્યા નથી? આ પ્લાસ્ટિકના વેસ્ટ કચરામાં પશુઓ ખાય છે। પશુઓને આ પ્લાસ્ટિક વેસ્ટના કારણે ભયંકર રોગો થવાની પણ શક્યતા થઈ શકે તેમ છે। તંત્ર પશુઓ માટે પણ કંઈક વિચારે તે જરૂરી બન્યું છે। ઘણી વખત પ્લાસ્ટિક સેવન કરવાના કારણે અબલ પશુઓને ભયંકર બીમારી તથા જીવ પણ ગુમાવ્યા છે। સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર। આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર। લુગડા બજારની ધમાકેદાર ઓફર। લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે। 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં, કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ, મેન્સ જીન્સ અને શોર્ટની જોડી માત્ર ₹700થી શરૂ, બોયઝ માટે જીન્સ, શર્ટ, ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં। રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપની જ લુગડા બજારમાં। મેન્સ માટે શેરવાની, કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે। સ્થળ: લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મત વિસ્તાર, કલાવંતીબેન ઉમિયાશંકર જોશી, પ્રમુખ ભચાઉ નગરપાલિકા, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા ભચાઉ નગરપાલિકા, ભરતસિંહ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભચાઉ નગરપાલિકા, શેર અલી ભચલાશા સૈયદ, કારોબારી ચેરમેન ભચાઉ નગરપાલિકાના વરદ હસ્તે
રૂપિયા 4.60 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. ભચાઉ શહેરના કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર કસ્ટમ 4 રસ્તા પાસે સ્ટીલ સ્ટ્રક્ચરથી બનનાર 24 મીટર ઊંચાઈ તથા 87 મીટર પહોળાઈ ધરાવતું, કચ્છના ઇતિહાસ તથા ભૂકંપ પહેલા તથા પછીના ચિત્રો દર્શાવતું અને LED સ્ક્રીનથી સુશોભિત રૂપિયા 2.81 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખની ગ્રાન્ટમાંથી બનનાર પ્રવેશદ્વારના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. તેમજ ટાટા નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 28 વર્ષ 2019-20ની ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં 6 બગીચાઓ, જેમાં ટાટાનગર વિસ્તાર સહિત વીર ભગતસિંહ નગરમાં રૂપિયા 11.33 લાખના ખર્ચે બગીચો બનાવવાનું કામ, જૈન વર્ધમાનનગર સોસાયટીમાં રૂપિયા 16.19 લાખના ખર્ચે બગીચો, સરસ્વતી સોસાયટી વિસ્તારમાં રૂપિયા 5.82 લાખના ખર્ચે બગીચો, નવાગામ રોડ ડોક્ટર સામાળિયાના ઘરની બાજુમાં રૂપિયા 9.8 લાખના ખર્ચે બગીચો, નવી ભચાઉ પીબી ગળા ઇંગ્લિશ સ્કૂલ પાસે રૂપિયા 60.71 લાખના ખર્ચે બગીચો તથા નવી ભચાઉ ગણેશભાઈના ઘરની પાસે રૂપિયા 3.7 લાખના ખર્ચે બગીચો બનાવવાના કામ તથા શહેરમાં અટલવન જંકશન ટ્રાફિક સર્કલ, રેલવે નાલા પાસે રૂપિયા 11.2 લાખના ખર્ચે ટ્રાફિક સર્કલ, બટિયા રોડ ગાંધીધામ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર રૂપિયા 4.2 લાખના ખર્ચે ટ્રાફિક સર્કલ તથા તાલુકા પંચાયત કચેરી સામે સરદાર પટેલ સર્કલને વિકસાવવાનું રૂપિયા 4.63 લાખના ખર્ચે ટ્રાફિક સર્કલ બનાવવાના કામના તેમજ શહેરના સાર્વજનિક સ્મશાન રૂપિયા 23.63 લાખના ખર્ચે ડેવલપ કરવાનું કામ તથા જૂના ઓપન થિયેટરની જગ્યાએ રૂપિયા 72.15 લાખના ખર્ચે MP થિયેટર બનાવવાનું કામ. આમ કુલ રકમ 4.60 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ તથા પધારેલા મહાનુભાવોના હસ્તકે પ્રધાનમંત્રી આવાસ યોજના પૂર્ણ થયેલ મકાનોમાં કામોની 16 તકદીઓનું વિતરણ કરવામાં આવેલ. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અરજણભાઈ રબારી, માજી ચેરમેન ગોપાલક નિગમ, નરેન્દ્રસિંહ જાડેજા, ડાયરેક્ટર KDCC બેંક, અશોકસિંહ ઝાલા, પ્રવીણદાન ગઢવી, રાજેન્દ્રભાઈ ઠક્કર, IG જાડેજા, જનકસિંહ જાડેજા, સુશીલાબેન ઠક્કર, ઈલાબેન શાહ, રૂપલબેન દેસાઈ, ભાવનાબેન વ્યાસ, રશીલાબેન દવે, અમૃતબેન રજપૂત, ગોમતીબેન પ્રજાપતિ, લક્ષ્મીબેન ગોસ્વામી, મોંઘીબેન પ્રજાપતિ, ગોદાવરીબેન ગોસ્વામી, પીથાભાઈ રાઠોડ, નગરપાલિકાના કાઉન્સિલર્સ, શહેરના અગ્રણીઓ, શહેરીજનો, નગરપાલિકાના ચીફ ઓફિસરો, મેહુલભાઈ જોધપુરા, એન્જિનિયર SD ઝાલા, અશ્વિનભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોવિધિ શાસ્ત્રી શ્રી હરેશભાઈ જોશી અને સ્વાગત પ્રવચન ઉમ્યાશંકર જોશી તથા કાર્યક્રમનું સંચાલન SD ઝાલા તથા આભાર વિધિ મેહુલ જોધપુરાએ કરી હતી. સ્ટોરી બાય વિનોદ સાધુ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભચાઉ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 9825020331. કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 9824451764. અમુક પગારદાર શિક્ષકો શાળાઓ જવાના બદલે
ક્લાર્કની કામગીરી કરી રહ્યાની ફરિયાદ ઉઠી છે. શિક્ષકની જવાબદારી શાળામાં બાળકોને ભણાવવાની હોય છે. સરકાર શિક્ષકોને 50,000થી પણ વધુનો પગાર પણ આપે છે. ઘણા શિક્ષકો પોતાની ઈમાનદારીને નિષ્ઠાથી પૂરી પ્રામાણિકતાથી ફરજ બજાવતા હોય છે. ત્યારે ઘણા શિક્ષકો ઉપર શિક્ષણની સામે બીજા ખાતાનો ભાર ઉપલી અધિકારીઓ દ્વારા ઠોકી દેવામાં આવતો હોય છે. ત્યારે શિક્ષક શું કરે? ત્યારે માંડવી તાલુકા પંચાયતમાં ક્લાર્કને ખુશ કરવા ઘણા શિક્ષકો વર્ષોથી ચાલુ શાળાની ફરજ વિરુદ્ધ તાલુકા પંચાયતમાં ક્લાર્ક તરીકે કામ કરતા હોવાનો શિક્ષણ સમાજમાંથી જ વિરોધ ઉઠ્યો છે. ઇન્ચાર્જ ટીપીઓ હરેશ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિશે મને કોઈ ફરિયાદ આવી નથી. હું યોગ્ય તપાસ સોમવારે કરું છું એમ તેમણે જણાવ્યું હતું. શિક્ષક સમાજના પ્રમુખ આશા રબારીએ જણાવ્યું હતું કે જેમ ભાજપ અને કોંગ્રેસ પક્ષ છે તેમ અમારા શિક્ષકોમાં પણ ગ્રુપો બની ગયા છે. જે શિક્ષકો તાલુકા પંચાયતમાં જાય છે તેઓ શાળામાં ફરજ બજાવ્યા બાદના સમયમાં જતા હોય છે. તેમણે તાલુકા પંચાયતમાં જતા શિક્ષકોનો બચાવ કર્યો હતો. મા ન્યૂઝે સિરવા અને માંડવીની એક શાળાની મુલાકાત લીધી હતી. સિરવા પ્રાથમિક શાળાના શિક્ષક ખેતસિંહ ગઢવી ઇન્ટરવ્યૂમાં જે રદિયો વાયરલ થયો હતો તેનો તેમણે ખુલાસો કર્યો હતો. ઘણા શિક્ષકોને શાળામાં રહીને જ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે જ કામ કરવું હોય છે. ત્યારે તેમને ઉપરી અધિકારીઓ બીજા ખાતાઓનો ભાર ઠોકી દેતા હોય છે. સરકારે પણ આ વિશે યોગ્ય ઘટતું કરીને શિક્ષકને શાળાનો વર્ગ કરવો જોઈએ એવી શિક્ષક સમાજમાંથી માંગ ઉઠી છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી. જો સૌથી પહેલાં તો તમને એ વસ્તુ કહું કે આ આપણે કોઈ આચાર્ય કે કોઈ એક વ્યક્તિએ નથી કર્યું. આ આપણું સિરવા ગ્રુપ છે જેની અંદર 35 શિક્ષકો છે અને એ શિક્ષકોએ આ આપણે રદિયો આપ્યો છે ને એનું એકમાત્ર કારણ એટલું જ છે કે જે શિક્ષકો આપણે પોતાની સેવા આપી રહ્યા છે તાલુકા પંચાયતમાં ક્લાર્કની ઘટ છે એ આપણને સૌને ખબર છે. એટલે એની કામગીરીને પહોંચી વળવા માટે જે શિક્ષકો આપણે સેવા આપી રહ્યા છે અને એ શિક્ષકોના વિરોધમાં એમનો જે પર્સનલ પ્રોબ્લેમ હોય કે જે હોય એનો અવિશ્વાસની આપણે વાત કરવામાં આવી હતી અમુક લોકો દ્વારા. તો એ વસ્તુને કારણ કે અમે લોકો અમારા જેટલા પણ વહીવટી જે કામ થતા હોય છે એ આપણે દરેક તાલુકા પંચાયત થ્રુ થતા હોય અને એમાં શિક્ષણ શાખામાં આપણા જે ક્લાર્ક છે યુવરાજસિંહ લીંબડ સાથે આપણે ટીપીઓ સાહેબ મોહનભાઈ આપણે ફોફલ સાહેબ એની સાથે સાથે જે પણ ત્યાં કામ કરી રહ્યા છે પોતાની સેવા આપી રહ્યા છે એ સ્કૂલ અવર્સ પછી પણ જે સેવા આપે છે જાહેર રજાના દિવસો હોય ત્યારે પણ એ કામ કરતા હોય છે. તો એ બધેના અમે સાથે છીએ એ વસ્તુનો આ પત્રમાં ઉલ્લેખ કરેલો છે. સાહેબ આમાં એવું હોય છે કે આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને જો એવું લાગે કે એમની જરૂર છે જે જાણકાર છે એ વસ્તુના તો એમને એ આપણે ઓર્ડર કરી અને બોલાવી શકીએ છીએ તાલુકા પંચાયતમાં. એ વસ્તુ છે તદ્દન ખોટી છે. હું કોઈ પર્ટિક્યુલર આપણે સંઘને આપણે એના વશમાં આવી નથી બોલતો પણ અત્યાર સુધી જે કામ થઈ રહ્યું છે એના ઉપર અમે જે સિરવા ગ્રુપના તમામ શિક્ષકો છે એ બધેને વિશ્વાસ છે. અને આ તો શું છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુમાં જ્યારે રાજકારણ આવી જાય ત્યારે આ બધે આક્ષેપોને એવું બધું થતું હોય છે. એટલે એ વસ્તુનો જ અમે રદિયો આપ્યું છે કે આવું કંઈ છે નહીં. અત્યાર સુધી અમારા જેટલા કામ થયા છે અમારા હાયર ગ્રેડને લગતા હોય કે બીજા વહીવટી કોઈ પણ હોય તો એ બધે અમારા તાલુકા પંચાયત થ્રુ અમને થયા છે. એટલે આરોપોમાં એવું જ આપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે એમાં કર્મચારીઓ જે ફરજ બજાવી રહ્યા છે એ પોતાના આપણે લાગવગ ચલાવે છે કે અમુક લોકોના કામ નથી કરતા શિક્ષકોના એ જ વસ્તુ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એ એમનો લેટર પેડ ઉપર જ આખો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો એના લક્ષમાં આ બધું અમે અમારા સિરવા ગ્રુપના તમામ શિક્ષક ભાઈ બહેનોએ આપણે રજૂઆત કરી છે કે અમારા જેટલા પણ અત્યાર સુધી જે કામો થયા છે એ શિક્ષકોને કારણે થયા છે. કારણ કે આપણે સમજી શકીએ કે જ્યારે 4નો મહેકમ હોય ને માત્ર એક જ વહીવટી ક્લાર્ક હોય આપણે તાલુકા પંચાયતમાં શિક્ષણ શાખામાં તો ત્યારે આવા બધા પ્રશ્નો ઉદ્ભવે છે ને જે પ્રશ્નો હલ કરવા માટે અમારા ફફલ સાહેબ હોય કે એનાથી પહેલાંનો કોઈ પણ ટીપીઓ સાહેબ હોય એ એમણે આવા જે જાણકાર શિક્ષકો છે એમની મદદ લીધેલી છે. આપણે અહીંની સ્કૂલમાં 9 શિક્ષકો ફરજ બજાવે છે. ના અમારે આપણે એક બાય એક રોટેશન સિસ્ટમ છે જેવી રીતે પરિપત્ર છે એનું અનુસંધાને આજે 6 થી 8નો છે એવી રીતે એક દિવસ પછી 1 થી 5નો હોય છે એવી રીતે અમે ક્રમ બધાવીએ છીએ.
અત્યારે અમે આજે આપણે 6 થી 8 છે ને 6 થી 8માં આપણે ટોટલ 4 જણ હાજર છે. પાંદરોમાં તંત્ર દ્વારા દબાણ અંગેની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. લખપત તાલુકાના નાયબ મામલતદાર સર્કલ અધિકારી V.K. ચૌધરી તેમજ રેવન્યુ તલાટી રવિભાઈ આહિર અને પાનનદ્રુ પંચાયત તલાટી સુનિલભાઈ વોરા દ્વારા જે સર્વેમાં દુકાનદાર ભાડાની છે કે માલિકની છે તે 78 દુકાનોનો સર્વે કર્યો હતો. અવારનવાર લેખિત રજૂઆત અરજદારે કરી હતી. હાલમાં એકતાનગરના વેપારીએ જણાવેલ છે કે હાલમાં અહીં રોજગારી માટે કોઈ વિકલ્પ નથી અને ધંધા રોજગાર ઠપ છે અને જો દબાણ આવશે તો દુકાનદારોને રોજગારી માટે હેરાન થવું પડશે. સ્ટોરી બાય હિતેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, લખપત. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને અમતક ટીવીમાં. અત્યારે એકતાનગર ખાતે દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે, જેમાં નાયબ મામલતદાર શ્રી V.K. ચૌધરી સાહેબને મળશું અને પૂછશું કે સાહેબ હાલની પરિસ્થિતિ કઈ પ્રમાણે. અત્રેના સ્થાનિક સોનલનગરના રહેવાસી કેસરદાન ગઢવીની એક અરજી હતી કે પાંદરો ગ્રામ પંચાયત તથા સરકારી જમીનમાં દબાણ બાબતની રજૂઆત હતી. જે બાબતે સરકારી જમીનમાં જે કોમર્શિયલ બાંધકામનો એનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે. એ પ્રમાણનો સર્વે કેટલું ક્ષેત્રફળ છે, કોણની દુકાન છે, એ બધુંનો સર્વે ચાલુ છે. સર્વેમાં સાથે પંચાયત તલાટી છે તથા રેવન્યુ તલાટી છે સાથે આજે સર્વેની કામગીરી છે. સાહેબ કેટલી દુકાનો સર્વે થઈ અને કેટલી ભાડે છે અને કેટલી માલિકીની? એ અત્યારે ટોટલ 78 દુકાનોનું અમે લિસ્ટ બનાવ્યું છે, 78. એમાં કેટલી ભાડે છે એનું અમે બાયફર્કેશન નથી કર્યું. ત્યાં ઓફિસ બેસીને પછી બાયફર્કેશન. સર, અરજી કરતા અત્યાર સુધી કેટલી અરજીઓ આપી? અરજી કરતા એક અરજી આપી છે, એના પછી એને 2-4 રિમાઇન્ડર મોકલ્યા છે. કામગીરી નથી તેમાંથી. અત્યારે સાહેબ આ કોરોના કાળની કપરી પરિસ્થિતિની અંદર માણસોને રોજીરોટી અમે મળતી નથી અને કાચા પાકા દબાણો કરી અને પોતાની રોજીરોટી મેળવે છે. કોઈ મોટા પાકા છતવાળા કે એવા કોઈ બાંધકામો કે મોટા કોઈ વેપાર ઉદ્યોગો નથી. નાના નાના બધા વેપારીઓ છે, જેમાં 50% તો ભાડું જ છે અને 50 થી 25% માણસો પોતાની દુકાન વસાવીને બેઠા છે અને રોજીરોટી મેળવે છે. આવી પરિસ્થિતિની અંદર, આવી મંદીની અંદર જે આ લોકોની રોજીરોટી છીનવાઈ જશે તો બહુ તકલીફ પડશે. આવો એકતાનગરના તમામ વેપારીઓ અને હું સ્થાનિક અહીંયાનો બોર્ડનો સદસ્ય છું અને આ દબાણ ન હટે, એક અરજી કરતા માણસનો પાછળનો જે બેકગ્રાઉન્ડ છે એ પહેલાં તપાસો, એની માનસિક સ્થિતિ તપાસો. એ પોતે દબાણમાં બેસી અને બીજી અરજીઓ કરે છે, કેટલી વ્યાજબી છે? સરકારને નમ્ર વિનંતી છે. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 KDM હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર. સોના ચાંદીના દાગીનાની 3000થી ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક. માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ. દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ, કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકરા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ. શૈલેષભાઈ સોની. ભચાઉમાં જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારના લોકોને સોલાપુરી ચાદરનું વિતરણ કરાયું હતું. મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારના લોકોને સોલાપુરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જૈન યુવક મંડળ સંચાલિત મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા
ભચાઉ નગરે હાડથી જવતી કડકડી ઠંડીમાં હાઈવે રોડ ઉપર ઝૂંપડપટ્ટીઓમાં આશ્રય મેળવતા શ્રમજીવી પરિવારોને દાતાઓ માતૃશ્રી બબીબેન અનોપચંદભાઈ દામજીભાઈ મહેતા તથા એક સદગૃહના સહયોગથી સોલાપુરી ચાદરનું વિતરણ કરવામાં આવેલ તથા મહાવીર અનુકંપાના બેનર હેઠળ દર રવિવારે શ્રમજીવી લોકોને ભોજન, શિયાળાની ઠંડીમાં ધાબળા વિતરણ તથા નોટબુક વિતરણ કરાયેલ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં 8 દિવસ અનુકંપા ધન તથા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ જીવદયા પ્રવૃત્તિઓ કરાય છે. અનુકંપા કેન્દ્રના ભચાઉના ઉત્સાહી સંચાલકો અરવિંદભાઈ ધનજીભાઈ મહેતા, અશોક ચમનલાલ વોરા, સતત કાળજીપૂર્વક સાથી કાર્યકરો ગૌતમભાઈ શાહ, તુષાર કુબડિયા, ચેતન ગાંધી, પ્રકાશ શેઠ, હાર્દિક મહેતા, દિનેશ મહેતા, સિદ્ધાર્થ મહેતા, તીર્થ મહેતા, અરહમ વોરા, વીર મોરબિયા, પ્રિન્સ મહેતા, જૈનમ શાહ યુવાનો નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જે અનુમોદનીય છે. શ્રી ભચાઉ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા વિશા ઓસવાડ જૈન સંઘનો સહયોગ તથા માર્ગદર્શન સાંપડતું રહે છે તથા અન્ય સંઘના અને અન્ય જ્ઞાતિઓનો સાથ સહકાર મળતો રહે છે. ચાદર વિતરણ પ્રસંગે ભચાઉ જૈન સંઘના ટ્રસ્ટી રમણીકલાલ પી મહેતા, વિશા ઓસવાડ મહાજનના પૂર્વ પ્રમુખ લક્ષ્મીચંદભાઈ ચરલા, પત્રકાર મહેશભાઈ શાહ, લાયન્સ જયેન્દ્રભાઈ શાહ, રાજુભાઈ વોરા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાવીર અનુકંપા કેન્દ્રના ઉત્સાહી સંચાલકો અરવિંદભાઈ મહેતા, અશોકભાઈ વોરા અને તેમની ટીમને અભિનંદન પાઠવી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સ્ટોરી બાય વિનોદ સાધુ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન. અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપ્પીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી. મોબાઈલ નંબર 9898720577. અન્ય મોબાઈલ નંબર 9727120577. અન્ય મોબાઈલ નંબર 9924351818. અબડાસાના ધારાસભ્યએ 454 ગામોની મુલાકાત લઈને 2200 રજૂઆતો મેળવી હતી. અબડાસા વિસ્તારના કર્મઠ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ 454 ગામોનો આભાર દર્શન ગામે ગામ રૂબરૂ જઈ પૂર્ણ કરેલ છે. 2200થી વધુ લેખિતમાં રજૂઆતો મળેલ છે અને પ્રદ્યુમનસિંહે આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો શરૂ કરેલ છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઘણા કાર્યોને મંજૂરી આપેલ છે. અબડાસા વિસ્તારના 20 ગામોનો પ્રવાસ પૂર્ણ કરીને રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં તાપણીના સંઘાતે અબડાસા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, નરેન્દ્રસિંહ જાડેજા સાથે અબડાસાની પ્રજાની સુખાકારી માટે ચિંતા અને ચર્ચા કરી હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા. હું અત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી લડી જીતીને પછી ભારતીય જનતા પાર્ટીના ત્રણેય તાલુકાના નલિયા, લખપત અને નખત્રાણા ત્રણેય પાર્ટીના હોદ્દેદારો નવા નિમાયેલા કે પૂર્વ બધા અને આપણા જિલ્લાના પ્રમુખ બધા ભેગા મળીને એવું નક્કી કરેલું કે એક ગામે આપણે મુલાકાત લેવાની. તો તે પછી નક્કી કરી ત્યાં પછી ત્રણેય તાલુકાના 452 ગામ થાય છે. એક નાની વાંઢું હોય કે મોટું ગામ હોય, કોઈ ગામમાં અલગ અલગ જ્ઞાતિના 2 મિટિંગો પણ કરવી પડે. એક ગામમાં જઈ અને લેખિતમાં જે પણ પ્રશ્નો હોય, ગામ લેવલના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, એ પ્રશ્ન ખેડૂતોના હોય કે પશુપાલકના હોય, ટ્રક ટ્રાન્સપોર્ટના કોઈ પણ પ્રશ્નો હોય, એક જઈ રૂબરૂ લેખિતમાં લઈ અને આજે અમે ત્રણેય તાલુકા સંપૂર્ણ રીતે 452 ગામમાં ફરી વળ્યા. અમુક ગામ
કોકમાં કારણસર કોઈ મરણું થઈ ગયેલું એ રીતે 5-10 ગામમાં મેં બાકી રાખ્યા છે. બાકી બધા ગામમાં એક વાર બધે આભાર માની અને લેખિતમાં બધાના કામમાં રોડ ના હોય, ડેમ ના હોય, કોઈ ઇલેક્ટ્રિક લાઇનના જે પણ પ્રશ્ન છે પ્રજાહિતના, BPL જાતિના કાર્ડના, BPL પ્લોટ, મકાન, બાથરૂમના જે કામ છે આપણા એ બધાના કામ નોંધી અને અત્યારે આજે અમે છેલ્લે પૂર્ણાવતી તરફ આજે જઈ રહ્યા છીએ. 452 ગામ ફર્યા અને જે તે હું કોંગ્રેસમાં હતો તો પણ બધા ગામ ફર્યો હતો અને આ વખતે તો બહુ જ કારણ કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે એક કાર્યકર્તા સાથે રહે અને જે ગામના હોય એ પણ આપણે કહીએ એટલે એ તારીખના ટાઈમ પર હાજર હોય એટલે બહુ કામ કરવાની મજા આવી. અને એક વોટરોને મને મત આપ્યા હોય કે ના આપ્યા, જે ગામમાં મત મને એક પણ નથી મળ્યો પણ એ ગામમાં પણ ગયો છું કારણ કે હવે અત્યારે હું પતાયનો ધારાસભ્ય છું એટલે તમામનો એટલો જ હક છે. એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અત્યારે હું નલિયા હાજર છું તો અત્યારે છેલ્લા ગામ પૂરા કરી અને અત્યારે મારા ભેગા જયદીપસિંહ જાડેજા તાલુકાના મંત્રીશ્રી છે BJPના, તેમજ અમારા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હનુભાભાઈ, તેમજ અમારા પૂર્વ મંત્રી શ્રી પરેશભાઈ ભાનુશાલી, તમામ પક્ષના ભેગા મળી અને એક ગામમાં ફર્યા છીએ અને સંતોષકારક બધાને જવાબ આપ્યો છે અને લોકો પણ અમને બહુ માન આપ્યું અને બધાએ સાંભળ્યા છે અને બહુને ખુશીથી હજી પણ જે પણ પ્રશ્ન હશે એ અમે સાથે રહી વહેલી તકે કેમ સરકારમાંથી બધા મારો વિસ્તાર એકદમ બેકવર્ડ છે, બોર્ડર વિસ્તાર છે તો આનામાં કામોની બહુ અપેક્ષા છે લોકોને. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને રૂપાણી સાહેબને પણ એક જ વિકાસ એ જ વાત તો 100% બધાનું કામ થશે એવો મને પણ વિશ્વાસ છે. અત્યારે લોકોને કે આભારને પાછા અત્યારે મારા જે રોડ છે એસ્ટેટના અને તાલુકાના એ 50 કરોડના રોડ એસ્ટેટને તાલુકાના 3 તાલુકાના થઈ હમણાં 2 દિવસમાં જ અમારા આપણા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા અત્યારે મને 50 કરોડ દેવામાં આવ્યા છે તો એ પણ મોટા ઘણા બધા કામ થઈ ગયા અને હજી પ્રજાને બહુ આશા છે અને 100% મને ખાતરી છે કે એક કામ પૂરણ લગભગ સમજો ને 2000 જેવી અરજીઓ આવી છે મારા પાસે ગામની પણ એકને સંતોષકારક જવાબ આપીશ અને જે વિભાગમાં હશે એનામાં લેટર લખી અને હું એમનું પૂરેપૂરું કામ કરીશ કે મને પૂરેપૂરો મને પલટી ઉપર મને મારા ઉપર પણ વિશ્વાસ છે કે હું કામ 100% કરી શકીશ. અત્યારે ખાસ જોઉં તો અબડાસા, લખપત, નખત્રાણા એનો મતદારોનો જે આભાર એવું કોઈ શબ્દ નથી કઈ રીતે આભાર માનું કારણ કે ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂકી અને બહુ જંગી બહુમતીથી મને જીતાયો છે તેમજ કે સાધુ સંત, પીર ફકીર એના બધાના ખૂબ આશીર્વાદ અને એકના વ્યક્તિના ખૂબ આશીર્વાદ છે. હવે મારા સામે બહુ જવાબદારી વધી છે અને 100% એ લોકો બધાના મતદારોનો સાથ સરકાર છે અને સાધુ સંત, પીર ફકીરોના બધાના આશીર્વાદ છે તો 100% હું સફળતા આનામાં લઈ આવીશ. કટારિયા ગામના યુવા અગ્રણી દ્વારા ધાબળા વિતરણ કરી બન્યા શિયાળામાં ગરીબોની હૂંફ. જુઓ ખાસ અહેવાલ. જૂના કટારિયાના વતની અને હાલે મુંબઈ વસતા હિતેશભાઈ ગામી દ્વારા ભચાઉની સરકારી હોસ્પિટલમાં તેમજ ભચાઉ શહેરમાં જાહેર ફૂટપાથ પર આવી કડકડતી ઠંડીમાં સૂઈ રહેતા ગરીબોને ગરમ ધાબળા ઓઢાડીને પોતાની માનવીય ફરજ બજાવ્યાની ભગવાને તક આપી હોવાનું જણાવી ભગવાનનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર કટારિયા ગામના પ્રાણ પ્રશ્નોને મીડિયા સમક્ષ ઉજાગર કરીને હિતેશભાઈ ગામે જૈનોના ધર્મસ્થાન તરીકે જગવિખ્યાત થયેલા કટારિયા ગામને એક યુવા નેતૃત્વ આપી શકશે એવું ગામના વડીલોએ જણાવ્યું હતું. તો આ યુવાનની પ્રગતિ અને ગામના પ્રશ્નોને મીડિયા સમક્ષ લઈ જનાર આ યુવા અગ્રણીને મુંબઈ બેઠા બેઠા ગામનો વહીવટ ચલાવવા સરપંચ આંબાલાલભાઈ ઉર્ફે અશોક પટેલ દ્વારા ફોન પર તું મોટો નેતા થઈ ગયો છે થી શરૂ કરી અંતે ગાળોથી પૂર્ણાર્થી થનાર એક ફોન કર્યો હતો, જે ક્લિપ સોશિયલ મીડિયા ઉપર બહુ ગાજી હતી અને આ ઓડિયો ક્લિપથી હિતેશભાઈમાં કંઈક તથ્ય છે એવું ગામે પ્રથમ વખત અનુભવ્યું હતું. જો કે ગામને હાલે યુવા નેતૃત્વની તાતી જરૂર છે, જેમાં હેમુદનભાઈ ગઢવી જેવા યુવા અગ્રણીઓની ટીમ મજબૂત બનશે તો ગામનો વહીવટ પણ સરળ બની જશે અને મુંબઈથી ચાલતા વહીવટનો અંત આવશે એવું જાગૃતોનું માનવું છે. અને હાલે આ ધાબળા વિતરણથી હિતેશભાઈએ વિધિવત સમાજ સેવામાં પગરણ માંડીને ગરીબોની ઠંડી ઉડાડવી સાથે કટારિયા ગામના રાજકારણમાં પણ ગરમી લાવી દીધી છે. આ તકે હિતેશભાઈ સાથે કચ્છ માહિતી અધિકાર સંઘના ખેતસીભાઈ મારુ, પત્રકાર કાનજીભાઈ રાઠોડ, સુરેશભાઈ કાંઠેચા, ગોવિંદભાઈ પટેલ, સુરેશભાઈ ચાવડા, ડોક્ટર રાઘવન પંડ્યા અને કટારિયા ગામના સેવાભાવીઓ જોડાયા હતા. સ્ટોરી બાય વિનોદ સાધુ સાથે ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, ભચાઉ. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, માંડવી, કચ્છ. શું તમે તમારા ઘર, મકાન, બંગલો તેમજ મંદિરને સુશોભિત કરવા માંગો છો? તો આપ પધારો માંડવીમાં છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોનો ભરોસો અને વિશ્વાસ મેળવી ચૂકેલ શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ્સ મટીરિયલ. માંડવી શહેરનું સૌથી મોટું વિશાળ અવનવી રેન્જ ધરાવતા આ ભવ્ય શોરૂમ બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે આર્ટ ટાઇલ્સ, સોમાણી ટાઇલ્સ તેમજ ઝીલ ટોપ કંપનીઓની વેરાયટીઓ હાજર સ્ટોકમાં મળી શકશે. વાજબી ભાવે અમારે અહીંથી વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સીપી ફિટિંગ, સેનેટરી વેર, એસ્ટ્રલ પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ, સોલાર વોટર હીટર મળી શકશે. માંડવીના આ એકમાત્ર હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતીને ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવી ચૂકેલા શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સની આપ એકવાર અવશ્ય મુલાકાત લો. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો. અમારું એડ્રેસ નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે, વિનાયક SR પેટ્રોલ પંપની બાજુમાં, માંડવી, કચ્છ. પ્રોપરાઇટર ગોવિંદ રાબડિયા. મોબાઈલ નંબર 9408824954. લાલજીભાઈ પટેલ. મોબાઈલ નંબર 7567530157. તમામ દેશવાસીઓને વેક્સિન વિનામૂલ્યે અપાશે તેવી જાહેરાત મુદ્દે કચ્છ ભાજપ કોંગ્રેસના આગેવાનો શું મત આપે છે તે જાણીએ. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે આજે જ્યારે દેશના લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે, આ જાહેરાતનો કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આવકારું છું. નરેન્દ્રભાઈ કોરોના કાળ દરમિયાન 130 કરોડની વસ્તીના દેશને કોરોનાના કાળથી બચાવ્યું છે. હવે જ્યારે કોરોનાની રસી 2021માં આવી ગઈ છે, ત્યારે આ રસી લોકો સુધી વિનામૂલ્યે પહોંચે તે જોઈ રહ્યા છે. એટલે આ નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું. કોરોનાની વેક્સિન બાબતે નરેન્દ્રભાઈ સતત ચિંતિત હતા. આપ સૌએ જોયું હતું કે કોરોના વેક્સિન ભારતમાં જ્યાં જ્યાં બની રહી છે તે જગ્યાની સૌએ જાતે જઈ મુલાકાત લઈ, એની ચિંતા કરી, ડૉક્ટરોથી વાત કરી, આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે પરામર્શ કરી અને કોરોનાની વેક્સિન ઝડપથી ભારતની બજારમાં આવી જાય એના માટે સતત કાર્યશીલ હતા અને એનું પરિણામ આજે મળી રહ્યું છે. ને વિશેષમાં લોકોને એક ચિંતા હતી ને વિરોધ પક્ષને વધારે ચિંતા હતી કે આ વેક્સિનની કિંમત શું હશે. જ્યારે આ યશસ્વી વડાપ્રધાને આજે દેશના લોકો માટે આ વેક્સિન ફ્રીમાં આપવાનું નિર્ણય કર્યું છે અને ફરીને હું આવકારું છું. કેન્દ્રની ભાજપા સરકાર અને તેના મંત્રીઓ માત્ર મોટી મોટી ગુલમાંગો ફેંકે છે, માત્ર વાતો કરે છે, જાહેરાતો કરે છે. ખરેખર ગ્રાઉન્ડ ઝીરો પર નીચે સ્થળ ઉપર કે જે હોવું જોઈએ તે કંઈ પણ પ્રકારનું હોતું નથી. 4 મહિના પહેલાં બિહારમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે બિહારમાં મોટા ઉપાડે ખુદ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે બિહારની તમામ જનતાને અમે નિઃશુલ્ક ભાવે રસી આપશું, કાંઈ પણ મફતમાં રસી આપશું. ક્યાંય ઠેકાણા નથી. આખા દેશની પરિસ્થિતિ એવી છે.
પ્રધાનમંત્રીએ ભારતને જે રસી બને છે એવી કંપનીઓની મુલાકાત પણ લીધી. એને આજે 1 મહિનો થઈ ગયો, હજી સુધી રોજ નવી નવી વાતો આવે છે. આ કંપનીની રસી આપશું, આ કંપની આપશું, રસી માટેનો સ્ટોર છે, ટ્રાયલ બેઝ આ કરશું. પણ ખરેખર કોઈ પણ જે કહેવાય એ પ્રકારે હજી સુધી કોઈ કચ્છની વાત કરું તો કચ્છની અંદર રસી માટેની આજની તારીખમાં જિલ્લા વહીવટીતંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ પૂર્વ તૈયારી પણ નથી કરી અને લોકોમાં પણ એક અવેર નથી અને જેને કારણે લોકો ખુદ એક ભયભીત છે કે આમાં ખરેખર રસી એમ કહે કે મીડિયામાં રસીના ફાયદા કરતાં ગેરફાયદા એટલા બધા આવે છે. એને કારણે લોકો પ્રાથમિક રીતે તો સીધા રસી આવવા માટે તૈયાર પણ ન થઈ જાય. એટલે નહીં થાય એટલે સરકારે ખરેખર એક પારદર્શક વહીવટ કરી અને આમ જનતાને સમજાવવું જોઈએ કે કોરોનાની રસી આ રીતે આપવામાં આવશે, આવી રીતેના ફાયદા છે. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજમાં સામૂહિક શાદીનું આયોજન તારીખ 7/3/2021 કરવામાં આવેલ છે. ફોર્મ વિતરણ ચાલુ છે. સમૂહ શાદીમાં નામ નોંધાવવા માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની રહેશે. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે 9મી સમૂહ શાદી યોજાશે, જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે. આ સમૂહ શાદી દાતાઓના સહયોગથી યોજાય છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, મદ્રેસા ફૈજે ગોસે આઝમ, સંજોગનગર, મોટા પીર રોડ, ભુજ, કચ્છ. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ 968314 સુરેશભાઈ અમૃતલાલ જણસારી 9824583326. સમૂહ શાદી કચ્છ મુફ્તી સાહેબની દુઆથી તારીખ 7/3/2021 યોજાશે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. ભુજની વડી ટપાલ કચેરીમાં ગ્રાહકોને પડી રહે છે મુશ્કેલી, તંત્ર ધ્યાન દોરશે. ભુજ શહેરની વડી ટપાલ કચેરીમાં વડીલોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. અવારનવાર નેટની ખામીના કારણે વડીલોને પરેશાન થવું પડે છે. રૂપિયા ભરવા આવેલ, પેન્શન લેવા આવેલ વ્યક્તિઓને ધક્કા ખાવા પડે છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. તંત્રના જવાબદારોને જાણે કંઈ પડી ન હોય તેવો માહોલ ખડો થાય છે. પોસ્ટ ઓફિસના જવાબદારો ગ્રાહકોની સમસ્યા તરફ ધ્યાન દોરે તે ઈચ્છનીય છે. મા આશાપુરા ન્યૂઝની ટીમે લોકોના પ્રતિભાવો જાણ્યા હતા. બસ અતુભાઈ એનસીપી જિલ્લા પ્રમુખ છું. આજે 2-3 વૃદ્ધોના ફોન આવ્યા હતા મને કે અહીંયા પ્રોબ્લેમ છે ને આવી રીતે 31 તારીખથી અમારા પૈસા જમા થઈ ગયા છે અને 80, 90, 85 વર્ષના વૃદ્ધાઓ આવીને લાઇનમાં ઊભા છે, પણ નેટનો પ્રોબ્લેમ હકીકતમાં ડિજિટલ ઇન્ડિયા કર્યું છે તો આવા વૃદ્ધો દુઃખી થાય. આજે એમને રાશન પાણીની તકલીફ, બધી રીતે તકલીફો પડે છે અને સોશિયલ ડિસ્ટન્સનું અહીંયા કને કોઈ જાતનું સેનેટાઈઝ કે આ કોઈ વસ્તુ રાખેલી નથી, તો આમ પબ્લિકને દંડ પડે છે અને મોટા મોટા તાયફા કરે છે. તો કમસે કમ આવા ગરીબ માણસોની આગળ અને વૃદ્ધાઓને સાથે રહી અને આગળ આવે એવી અમે સર્વેને અપીલ કરીએ છીએ કે આ કેવી રીતે ચલાવશે. આ બધા એમને હકીકતમાં જે જરૂરી છે એ
એ માણસો ક્યાંથી ને ક્યાંથી ધક્કા ખાઈને આવતા હોય રૂપિયા માટે, આ છે તે છે. આજે સવારથી BSNLની નેટ બંધ પડી છે, બરાબર છે. આજે BSNL પણ આવી રીતે BSNLમાં આ ગદાગરી હાલે છે, ખબર નથી શું કરે છે કે બીજા નેટોવાળા સાથે સેટિંગ છે શું છે. હકીકતમાં આમ પબ્લિકને બહુ તકલીફ પડી છે અને મહેરબાની કરીને આનો જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવી અમે અપીલ કરીએ છીએ. મારું વ્યાજ લેવા આવી છું ને મારા પૈસા પણ બાકી છે, 5 વર્ષ થયા એ ભેગા છે. કાલ તો હું ધક્કા ખાઉં છું, કાલ 1 વાગે ગઈ ને આજે બેસાડી રાખ્યા. હવે હું રોટી બાયડી ક્યાંથી 80 વર્ષની મારી ઉંમર છે અને આ થેલું લઈને ફરાવું છું. કાંઈક આગળિયા ક્યાં ખોવાઈ જાય તો કરું છું. કહે છે બહાર નીકળી જાઉં, તો બહાર નીકળીને ક્યાં જાઉં ને હું રંગ ક્યાં છું? એરપોર્ટ રોડ ઉપર આવું છું, કાલથી આવું છું. મારી આજે તારીખ છે, આવી નથી, કાલે નથી. મને ચેક પૂરો થઈ ગયો છે, એ ચેક મળશે તો ચેક એકવાર બેન કહેશે કે તમે કીધું તો નહીં કે છોકરાને કોઈકને મોકશો. છોકરા આવે તો પછી દેતા નથી, નેટ જ નથી કહે છે ને તમે નીકળી જાઓ બહાર. મારા આજ 5 વર્ષ પૂરા થયા તો મને બીજા પૈસા 4.5 લાખ રૂપિયા ચેકથી ઉપાડવા છે. એલ રાવલ. અત્યારે સમસ્યા એ કે કાલથી અમે 2 ધક્કા ખાધા છે તો નેટ નથીનો જ પ્રોબ્લેમ આવે છે. તો અમે અમારા વ્યાજના પૈસા અમારે 1 તારીખે અમને દૂધના પૈસા દેવા હોય, છાપાના પૈસા દેવા હોય, રાશનના પૈસા દેવા હોય તો આ પ્રોબ્લેમ ઊભો થાય અને દર વખતે આવી જ પરિસ્થિતિ ઊભી થાય છે. અમારી માગણી છે કે નેટ માટે કોઈ પણ વ્યવસ્થા કરે પોસ્ટ. આના કરતાં તો જે જૂની પદ્ધતિ હતી ને એ સારી હતી. આ તો ઉલટાની ડિજિટલ ઇન્ડિયા કરી એના નામે તો મીંડું છે અત્યારે. ડિજિટલ ઇન્ડિયાના નામે તો નથી ના, કારણ કે હું તમને નેટ વારી ઘડી આવી રીતે જતું હોય તો કોઈ સવાલ જ રહેતો નથી ને. અધિકારીઓ તો કહે છે કે નેટ આવશે નહીં, કેબલ કપાઈ ગયો છે. કેબલ કપાઈ ગયો છે તો કેબલનું કામ કરતાં કેટલી વાર લાગે? કાલથી કેબલનું કામ આજ દિવસ સુધી પત્યું નથી. મામન આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી રિટાયર થયો છું. પોસ્ટ ઓફિસમાં 3 દિવસ થયા, બિચારા સરકારશ્રીએ 31 તારીખના પૈસા જમા કરી નાખ્યા છે, પણ ચેક બનાવીને 3 દિવસથી લાઇનમાં બિચારા માણસો ઊભા રહે છે. 31ના, 1લીના, આજે બીજીના આવ્યા તો એમ કહે છે કે તમે નીકળી જાઓ. અત્યારે જ્યારે આ ચાલુ થશે નેટ ત્યારે તમને પેન્શન મળશે. આ 31 તારીખથી ચાલુ છે. કાલે આખો 1 વાગ્યા સુધી ઊભા રાખ્યા. આજે ઊભા રહેવાની પણ મનાઈ કરે છે કે બહાર જ નીકળી જાઓ, નેટ બંધ છે. માસ્કનો અભાવ જોવા મળે, સોશિયલ ડિસ્ટન્સનો અભ્યાસ જોવા મળે. બહારે તાપ જોશો તો કોઈ પ્રકારની એવી વ્યવસ્થા તમને જોવા નહીં મળે. ગૌ સેવકો દ્વારા 55 જેટલા ઘેટા બકરાઓને નવજીવન આપવામાં આવ્યું હતું. એક બાજુ દિન પ્રતિદિન આપણે જોઈ જ રહ્યા છીએ કે જાહેર માર્ગો પર ડ્રાઈવરોની બેદરકારીને કારણે કેટલાય નાના મોટા પશુઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી બાજુ અસામાજિક તત્વો દ્વારા ગૌ માતા અથવા નાના મોટા પશુઓને કતલખાને લઈ જતા હોય છે. ત્યારે આવા જ અસામાજિક તત્વોને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પાસેથી મિની ટ્રકમાંથી 57 જેટલા ઘેટા બકરા કતલખાને લઈ જતા પકડી પડાયા હતા. જીવદયા પ્રેમી એવા ભરતભાઈ કોઠારીનું થોડા દિવસ પહેલાં જ રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે આમ જોવા જઈએ તો જીવદયા પ્રેમીઓ દ્વારા તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. દાંતીવાડાના રામનગર નજીક એક મિની ટ્રકમાં ગીચોગીચ ઘેટા બકરા ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. તેની જાણ દાંતીવાડાના ગૌ સેવા દળને થતાં તાત્કાલિક ટ્રકને રોકવામાં આવ્યો હતો અને ટ્રક તપાસ કરતા ટ્રક નંબર GJ03V5798 ગીચોગીચ ઘેટા બકરાથી ભરેલો જોવા મળ્યો હતો.
ટ્રકમાંથી નાના મોટા 57 જેટલા ઘેટા બકરા બેહદ હાલતમાં ભરવામાં આવ્યા હતા. તેમાંથી 2 ઘેટા મૃત્યુ પામ્યા હતા અને બાકીના ઘેટા બકરાને જીવદયા પ્રેમીઓ તેમજ ગૌ સેવકો દ્વારા દાંતીવાડાની બાજુમાં આવેલ કાંઠ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા અને ટ્રક ચાલક સામે પોલીસે ટ્રક સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. રાપરની જનતા માટે બેકરી આઇટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી. અહીંથી આપને દાબેલી, ટુકડા પાવ, બ્રેડ, ટોસ્ટ, ખારી, મેથી ખારી, મસાલા ખારી, ચીઝ ખારી, નાન ખટાઈ, ક્રીમ રોલ મળી રહેશે. આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે. વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે. અમારું સરનામું નોંધી લેશો. ભરત દાબેલી, કેર ઓફ ભરત બેકરી, બસ સ્ટેશનની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 7450503431. અન્ય મોબાઈલ નંબર 9825647514. પાલનપુરમાં દિવ્યાંગોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક ગણાતું એવું પાલનપુરમાં જીવદયા પ્રેમી એવા ઠાકોરદાસ ખત્રી, પ્રકાશભાઈ મોતિયાને, ચેતનભાઈ લુવાણા તેમજ બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલભાઈ ચૌહાણના સહયોગથી આવી કડકડતી ઠંડીમાં દિવ્યાંગ વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આમ જોવા જઈએ તો જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી સાહેબે અનેક પ્રાણીઓના જીવ બચાવ્યા છે. તેમને કોઈ પણ જગ્યાએ અને ગમે તે સમયે ફોન કરો તો તાત્કાલિક હાજર થઈ જાય છે. આ સાથે નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ એવા નીતિનભાઈ ઠાકોર સાહેબ, લલિતભાઈ વાસવાણી, ડૉક્ટર દલજીતસિંહ જાટ, ગાયક કલાકાર એવા ડોલી મિશ્રા, બનાસકાંઠા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા, રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કપિલભાઈ ચૌહાણ, બનાસ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી ભગાજી તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સામાજિક કાર્યકર્તા રણજીતસિંહ ભાટિયા, વિજયભાઈ વાલમિયા, રાજેશભાઈ એલિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સૌરાષ્ટ્ર રસથાળ. અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટનો કાઠિયાવાડી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદ રૂપે મળશે બપોરે તેમજ સાંજે કાઠિયાવાડી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથોસાથ આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી પર મૂકવા ભરોસાને પાત્ર એકમાત્ર સ્થળ એટલે સૌરાષ્ટ્ર રસથાળ. બહારથી આવેલા વિદ્યાર્થીઓ માટે ખુશખબર. વિદ્યાર્થીઓ તેમજ એકલા રહેતા લોકો કે જે દરરોજ બહાર જમતા હોય એમના માટે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માટેનું એકમાત્ર સરનામું એટલે સૌરાષ્ટ્ર રસથાળ. તો નોંધી લેશો અમારું સરનામું. સ્થળ શુભમ માર્કેટ, જીકે જનરલ હોસ્પિટલની સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 7777955411. વડાલી તાલુકા પોલીસ સ્ટેશનના PSIનો સન્માન સમારોહ સાથે શુભેચ્છા સમારોહ યોજાયો હતો. તાલુકાના અલગ અલગ સંગઠનો દ્વારા ફૂલહાર અને સ્વાગત સન્માન પત્રો આપ્યા હતા. રાજકીય આગેવાનોની સાથે જાહેર જીવનના વ્યક્તિઓ, તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. નિવૃત્ત આર્મી જવાનો સહિત વડાલી પોલીસ સ્ટાફનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. નવીન પદભાર સાંભળતા RJ ચૌહાણનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત જોવા મળ્યા હતા. વડાલી પોલીસ સ્ટેશન અને વડાલી તાલુકાનો મળેલ પ્રેમ હંમેશા યાદ રહેશે એમ PP જાનીએ જણાવ્યું હતું. સ્ટોરી બાય ઝાકીર મેમણ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા. કચ્છ જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે
રજૂઆત કરાઈ છે. કચ્છ જિલ્લાના શિક્ષકોના પડકાર પ્રશ્નો સંદર્ભે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેપી પ્રજાપતિને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના શિક્ષકોના વિવિધ પડકાર પ્રશ્નો જેવા કે ગાંધીનગર મોકલાતી સર્વિસ બુક સિનિયોરિટી મુજબ જાય અને યાદી પ્રસિદ્ધ કરાય, એરિયસ ગ્રાન્ટ તાલુકા કક્ષાએ સત્વરે રિલીઝ કરાય, જિલ્લાના શિક્ષકોની શ્રેયાન યાદી બને, કેની ટીપીઈઓ ચાર્જ સિનિયોરિટી આધારે અપાય, બદલી પામેલ શિક્ષકોને સત્વરે છૂટા કરવા અને તાલુકા કક્ષાએ ક્લાર્ક નીમવા સહિતના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સિનિયોરિટી યાદી સંદર્ભે ટૂંક સમયમાં ટીપીઓને સૂચના આપી યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થશે તેવી બાંહેધરી આપી વિવિધ પ્રશ્નોના હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી. આ તકે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ રાજ્ય ઉપાધ્યક્ષ ખેતસીભાઈ ગજરા, જિલ્લા અધ્યક્ષ કિશોરસિંહ ચુડાસમા, કાર્યકારી અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, રાજ્ય પ્રતિનિધિ નારણભાઈ ગઢવી, ભુજ તાલુકા મંત્રી પ્રવીણભાઈ ચૌહાણ અને ગોવિંદભાઈ હોંબલ સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવ્યું હતું. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. રામસંગજી જાડેજા, કાર્યકારી અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ. આજરોજ ડીપીઓ કચેરી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં રૂબરૂ મુલાકાત લેતા અને શિક્ષક સમાજના હોદ્દેદારો તમામની ઉપસ્થિતિમાં સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું કે 2009માં શ્રેયાન યાદી બની હતી, એના પછી શ્રેયાન યાદી બની નથી. તો શિક્ષકોને ન્યાય મળે, શ્રેયાન યાદી પ્રમાણે જીકેની કે તાકેની કે તાલુકા કેરોની નિરીક્ષકોએ તો ટીપીઓનો ચાર્જ આપણે એમને શ્રેયાન યાદી સિનિયરિટી પ્રમાણે આપી શકીએ એ રજૂઆત કરવામાં આવી હતી. આજે એ રજૂઆતનો સાહેબે જે તે તાલુકામાં ટીપીઓને સૂચના આપી છે કે એ પ્રમાણે શ્રેયાન યાદી બને. એવા વિવિધ પ્રશ્નો, સર્વિસ બુક માટે પણ ખાસ અમે સાહેબને રજૂઆત કરી હતી કે સર્વિસ બુક પણ જે તે તાલુકામાંથી સિનિયરિટી પ્રમાણે જાય. એ બધા પ્રશ્નનો અમારા ડીપીઓ સાહેબે સુખદ અંત લાવ્યા છે. પાવરપટ્ટી વિસ્તારના વરિષ્ઠ શિક્ષકો નિવૃત્ત થતાં સન્માન કરાયું હતું. પાવરપટ્ટી વિસ્તારના વરિષ્ઠ શિક્ષકો કરશનભાઈ ઉર્ફે બાબુભાઈ માતંગ અને અલકાબેન જોશી વયમર્યાદાને લઈને સેવા નિવૃત્ત થતાં ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. નિરોણા ગ્રુપ શાળા, નખત્રાણા શિક્ષક સમાજ, નિરોણા CRC પાવરપટ્ટી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિપુરા શાળા ખાતે યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં બંને શિક્ષકોનું ગ્રુપની 8 શાળા વ્યવસ્થાપન સમિતિ, નિરોણા વેપારી મંડળ, નિરોણા જૂથ ગ્રામ પંચાયત, ગામના વિવિધ સમાજો દ્વારા સન્માનપત્ર, સોનાની વીંટી, તલવાર, મોમેન્ટો અને શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષક સમાજના મોવડી દાનુભા જાડેજા અને રામભા જાડેજાએ બંને શિક્ષકોને આદર્શ શિક્ષક તરીકે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નખત્રાણા શિક્ષક સમાજના અગ્રણીઓ ગામના દામોદરભાઈ ભાનુશાલી, ડૉક્ટર હંઠેસિંહ રાઠોડ, રાજેશ ભાનુશાલી, પદ્મશ્રી એવોર્ડ વિનર અબ્દુલ ગફર ખત્રી, NT આહિર, વેલુભા જાડેજા, વેરસિંહભાઈ મહેશ્વરી, ખેંગારભાઈ નિજાર, બેચરભાઈ આહિર, હિરજીભાઈ આહિર, કિરણ ભાનુશાલી, પતુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, રાજેશ દરજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપ શાળાના કંચનબેન વડોર, CRC ભીમજીભાઈ આહિર, મહેરોજી સોઢા, શક્તિદાન ગઢવી સહિતના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ધવલભાઈ મહેતાએ અને આભાર વિધિ કંચનબેન વડોરે કરી હતી. સ્ટોરી બાય મુસ્તાક સુમરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નિરોણા. શિક્ષક તરીકેની નોકરી છે ને એ બધા ક્ષેત્રો કરતાં અલગ નોકરી છે, કારણ કે શિક્ષક છે એ સમાજ સાથે સીધો સંપર્ક ધરાવે છે. શિક્ષકની પોતાની કારકિર્દીમાં ઘણા બધા શિક્ષકો અને શિક્ષિકાઓ આવતી હોય છે, પણ જ્યારે એ શિક્ષિકા કે શિક્ષકો જ્યારે એમની સાથે કે જૂના પેઢીના શિક્ષકો સાથે પરિવારની સાથે જ્યારે પરિવારની ભાવનાની જેમ નોકરી કરે છે ને, અને જ્યારે એ શિક્ષક જ્યારે વિદાય લેતો હોય
ત્યારે ખરેખર એક વિદાયની જે વેળા કહેવાય છે એ વખતે એમનું માન સન્માન અને જે કહો તે માન જળવવા માટે શિક્ષકો તત્પર હોય છે. આજે પણ આ નિરોણા ગ્રુપમાંથી મને 36 વર્ષની નોકરીમાં વિદાય થયા પછી નિરોણાના ગ્રુપ અને CRC કક્ષાએથી જે મને માન સન્માન આપ્યું છે એ બદલ હું ખૂબ જ આભારની લાગણીમાં વ્યક્ત કરું છું અને બધા શિક્ષકોને એ જ પ્રેરણા આપું છું કે તમે પણ તમારી શિક્ષકની નોકરી દરમિયાન આવી જ ભાવનાથી તમે નોકરી કરો તો તમે જ્યાં જશો ત્યાં તમારી નામના કાયમ રહેશે. સાહેબ, આગળના શિક્ષકો છે કચ્છની અંદર આપણે વાત કરીએ તો મોટાભાગના બહારના જિલ્લાના શિક્ષકો આવતા હોય છે અને બહારના જિલ્લાના શિક્ષકો આવતા હોય છે ત્યારે એમને એવું લાગે છે કે ભાઈ અમે કચ્છ છે એ પરાયું છે, પણ જે સ્થાનિકના શિક્ષકો છે ને એ પરાયામાંથી પોતાના કરવાનો જે એનો ઈરાદો હોય છે ને અને એ જો ઈરાદો સ્પષ્ટ થાય ને તો બહારના શિક્ષકો છે ને એ પોતાના માની અને પોતાના જિલ્લો માની અને અહીંયા કાર્ય બજાવે છે. એટલું નહીં, ઘણા શિક્ષકો એવા છે કે કચ્છ બહારના હોવા છતાં પણ એ કચ્છને પોતાનો વતન બનાવી અને રહે છે. મારું નામ શ્રીમતી અલકાબેન અનિલભાઈ જોશી છે. હું માંડવીમાં ભાડઈમાં 12 મહિના નોકરી કરી અને 5/5/1984થી 30/5/2020 સુધી એમ 36 વર્ષ સુધી સતત કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી છે અને સાંપ્રત સમયમાં કન્યા કેળવણીને લક્ષ્યમાં રાખીને જે કામ ભૂતકાળમાં કર્યું છે એ ભવિષ્યમાં પણ કન્યાઓને આપતી રહીશ અને આપીશ અને ભણેલી દીકરી 2 ઘર તારે છે એવી રીતના હું બધી દીકરીઓને ભણાવવાની અંદરથી અંતરની ખૂબ જ ઈચ્છા ધરાવું છું અને આ વય નિવૃત્તિ પ્રસંગે જે મને ગામ લોકોએ તથા શાળા પરિવારે અને CRC અને ગ્રુપ શાળાએ જે સન્માન આપ્યું છે એ બદલ હું મારા હૃદયના ભાવથી એમને ખૂબ ખૂબ સન્માનિત કરી અને આભાર માનું છું. ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે સ્વર્ણિમ વિજય સાયકલ રેલી યોજાઈ હતી. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા 2 જાન્યુઆરી 2021ના ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે 1 દિવસીય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એર વાઇસ માર્શલ ઉમેશ કુમારે આ રેલીને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કર્યો હતો. સાયકલિસ્ટોએ ડીસા ખાતે સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરીને ભારતીય વાયુસેના વિશે જાગૃતિ ફેલાવી હતી અને ફિટ ઇન્ડિયા પહેલને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયની સ્વર્ણિમ જયંતિની ઉજવણી નિમિત્તે હર કામ દેશના નામ સૂત્ર સાથે યોજવામાં આવ્યો હતો. સાઉથ વેસ્ટર્ન એક કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ SK ઘોટિયા PVSM VSMએ આ જ દિવસે ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે સાયકલિંગ ટીમને આવકારી હતી અને સાયકલિંગ ઉત્સાહિતોનું સન્માન કર્યું હતું. તેમણે ફિટ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા બદલ તેમજ આપણા યુદ્ધ નાયકોને યાદ કરવા માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ. ભુજમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે જાયન્ટ્સ ગ્રુપ ભુજ દ્વારા એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત દાતા તેમજ સિનિયર જાયન્ટ સભ્ય લક્ષ્મણભાઈ માવાણી તરફથી તેમને ત્યાં પૌત્ર જન્મની ખુશાલીમાં કચ્છ કલ્યાણ મહિલા કેન્દ્રની બાળાઓ તેમજ ત્યાંના કર્મચારીઓ 70થી 75 સભ્યને ગરમ સાલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા કલ્યાણ કેન્દ્રના ટ્રસ્ટી ભાનુબેન પટેલ, પ્રમુખ કમલાબેન વ્યાસ, મંત્રી દીપાલીબેન શુક્લા, કર્મચારી કોકિલાબેન તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાનુબેન અને કમલાબેને નવા વર્ષના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ તરફથી ગુજરાત ફેડરેશનના ઉપપ્રમુખ શાંતિભાઈ પટેલ, પ્રમુખ હેમંત ઠક્કર, મંત્રી જયસિંહ પરમારે જાયન્ટ્સ ગ્રુપની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. ઉપપ્રમુખ પ્રદીપભાઈ જોશી, અરુણભાઈ જોશી, ગંગારામભાઈ ચૌહાણ, રમેશભાઈ પોકાર, જીતુભાઈ સોલંકીએ ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે માંડવીના એક જાગૃત નાગરિકે તંત્રમાં રહીને અમુક શખ્સો દ્વારા કરાતી ગેરરીતિનો ધડાકો કર્યો હતો. એટલે ભાઈ, મારું નામ દેવેન્દ્ર માવજી જોશી છે. હું તુફાન એસોસિએશનનો પ્રેસિડન્ટ છું, ટેક્સી યુનિયનનો પ્રેસિડન્ટ છું.
ઘણા વર્ષોથી ટેક્સી ડ્રાઇવિંગનો મારો ધંધો છે. આજે અમારા એક ગ્રુપમાં ચર્ચા ઉપર એક વાત થઈ કે ભાઈ આ જમીનની એવો કે આ દબાવ્યો ને આ દબાવ્યો, આ ગેરરીતિ થઈ બાંધકામમાં. તો મેં એને મારી રીતે કીધું કે આ બધે ગેરરીતિ જ છે બધે બાંધકામની. તો પછી આશાપુરા ન્યૂઝના કોઈક ગ્રુપમાં મારી ઓડિયો ક્લિપ ગઈ હશે, તો એમણે મને બપોરે ફોન કર્યો કે ભાઈ તમે આ બોલ્યા છો શું છે? મેં તો આ હકીકત છે. તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, એમાં જે હોદ્દેદારો હોય છે એ પોતાનો અંગત સ્વાર્થ સિવાય કીજો કાંઈ કરતા જ નથી. પ્રજાનું કોઈ કામ થતું હોય એવો લાગતો નથી. એવો તો ઘણો ગેરરીતિ થાય છે. હમણાં તો આપણે આવતે તમને મેં બતાડ્યું કે આ ફૂટબારનું કામ 1.5 વર્ષ પહેલાં થયો હતો, ફરી પાછો અત્યારે ચાલુ થાય છે. એવી જ રીતે ભીડ બજાર જે અમારી માંડવીની ભીડ બજાર કહેવાય, એમાં ઘાસચારા માર્કેટ હતી. એ હરીશભાઈ ગણતરાના વખતમાં એ ઘાસ માર્કેટને શિફ્ટિંગ કરી બારે સોનાવાળા નાકા બારે, ને આ જે આખો પ્લોટ હતો એને પાર્કિંગ હેતુ સારું એ લોકોએ ખાલી કરાવવાની વાત હતી. એમાં પછી આ લોકોએ શોપિંગ સેન્ટરોને આ લોકોએ બાંધ્યા. એમાં એક મામલતદારે પણ પોતાની રીતે દુકાનો મકાનો બધો બાંધીને એણે પણ પોતાનો લાભ હોદ્દાનો લાભ એણે પૂરો લીધો. હવે હૈયાત છે કે નહીં ખબર નહીં, બાકી દુકાન ને મકાન એનો હૈયાત છે, સમજ્યા? એ પડ્યો છે એમનો આજની તારીખ મઠની ડેલીની સામે. તો એવા તો ઘણા ગેરરીતિ થયું, ગેર દબાણો થયા. અત્યારે જો આ લક્ષ્મીનારાયણ ચોકથી બારે તળાવવાળો નાકો છે, ત્યાં જે ગામનો ચોરો બાંધેલો છે એ સાવ ગેરકાનૂની ને ગેરકામ વગરનો છે. અહીંયા નકા 5 થી 7 જ્ઞાતિઓની વાડી આવે છે. લગ્નગાળાના ટાઈમમાં અહીંયા વાહન પાર્કિંગ થતા, આ ખોટી દિવાલ બાંધીને એ જગ્યાનો દુરુપયોગ થયો. પછી ચપલેશ્વર મહાદેવની સામે એક દાબેલીનો સિમ્બોલ બનાવેલો, એ ખબર જ નથી પડતી દાબેલી છે કે વેલ મછલીનો મોઢો છે. એમાં પૈસા વ્યર્થ ગયા, સમજ્યા? એવા તો નગરપાલિકાએ ઘણો ગેરરીતિ કરી છે, જેનો કોઈ લિસ્ટમાં તમે જુઓ તો હિસાબ કરો તો ઘણો છે. પછી જે આ એરપોર્ટ છે, શીતલાથી કરી શીતલાવાળા તળાવથી કરીને એરપોર્ટ સુધી જે પાછળની ખાલી જગ્યા છે, અહીંયા બિપિનભાઈ ચાંદારાણા હરીશભાઈને જ્યારે પ્રમુખને હતા, સુરેશભાઈ જ્યારે ધારાસભ્ય હતા, ત્યારે એ ચર્ચામાં હતો કે અહીંયા એક મોટો ડેમ બનાવીએ. એ ડેમના પાણી ભરાઈ રહે, એનાથી માંડવી નગરપાલિકાને પાણી મળે ને કાઠરા સીમને પાણી મળે ને આગળની જે રસાંગ ખારાશની જાય એ ખારાશ રોકાઈ જાય. એ આખો જગ્યા ગેરકાયદે કારણ વગરનો એરપોર્ટ બનાવીને કોઈ કામનો નથી. ઘણી જગ્યાઓ છે જ્યાં દુરુપયોગ જ થયો છે. પુલની નાકા પાસે એ કલેક્ટરશ્રીએ વહીવટદારશ્રીએ આ ખાલી કરાવી જમીન, અહીંયા એક ભંગાણવાળો ભંગાણ રાખતો હોય જગ્યા ખાલી કરાવી ને અહીંયા વાહન પાર્કિંગ માટેનો રાખ્યો હતો. એ વાહન પાર્કિંગનો કાઢી ને રોટરી ક્લબને આપ્યો. હવે રોટરી ક્લબ એમાં દુકાન રાખીને ભાડે આપે છે. 4 કણિયારના ઝાડ છે, 4 કણિયારના ઝાડ છે, કોઈ મોટી ઝાડી નથી. એ ગેરઉપયોગ થાય છે. કરોડોની જમીન છે. જો નગરપાલિકા અહીંયા દુકાન બનાવો તો કરોડો રૂપિયા આવત. એવી નગરપાલિકા ક્યાં મોતેણી દબાવીને દુકાન કાઢી લીધી. હવે એમના બાપાએ આવો કર્યો, હવે એમના છોકરાઓ કહે છે અમને ટિકિટ દો. તો આવા માણસોને તમે ટિકિટ દેશો તો માંડવીની પ્રજાનો કે માંડવીની જનતાનો ભલો શું થાય? સારા વ્યક્તિઓએ શામજી કૃષ્ણ વર્માનું મને બરાબર યાદ છે. અહીંયા એક કેળાવાળો અંદર કેળા રાખતો, આંબા કેળા પાલો જેને કહીએ ને આપણે કચ્છીમાં પાલો વેચતો. એ પાલાનો હટાવવાવાળો મૂળ માણસ કોણ? અટાણે શામજી કૃષ્ણ વર્માના ટ્રસ્ટીઓને ઘણા ઊંચા નીચા થાય છે, એમને ખબર હતી કે આ શામજી કૃષ્ણ વર્માનું ઘર છે. એ ખાલી પહેલો કોણે કરાવ્યો? એ બતાડવાવાળો મુખ્ય માણસ કોણ? શંકરસિંહ વાઘેલાને મુખ્ય માણસ એ જગ્યા દેશા દેવાવાળો મહેશભાઈ યાની, ઇન્દુભાઈ યાનીનો છોકરો, એણે કીધું કે આ શામજી કૃષ્ણ વર્માનું ઘર છે. શંકરસિંહ વાઘેલા અહીંયા રૂબરૂ પોતે આવ્યા એ સમયમાં. એ ત્યારે મેં ડ્રાઇવિંગ કરી ને એ ગલીમાં ગાડી મેં નાખી હતી. 118 ગાડી હતી. એ ગાડી નાખીને અહીંયા જે કચરાપેટી હતી, કચરાપેટી દૂર કરાવી શંકરસિંહ વાઘેલાએ. ને હરીશભાઈને કીધું કે આ ભલે ક્રાંતિકારીનું ઘર છે, તમે આ ઘરની હાલત તો જુઓ. ત્યારે ખબર પડી કે આ શામજી કૃષ્ણ વર્માનું ઘર છે. આજે ભલે મોટો એનો તીર્થ થઈ ગયો છે ભાઈ. એ સમયનો એ દિશા દેવાવાળો મહેશ જાની, જે માંડવી જીમખાનાની પાછળ આખો જે ઓગન હતી તળાવ, જે આખો આમ તો 5-4 તળાવ હતા. 4 તળાવમાંથી તળાવ એક રહ્યો છે. 3 તળાવ તો ખાઈ ગયા. એ કોણ ખાઈ ગયો તમે સમજો છો? નગરપાલિકા ખાઈ ગઈ અડધો ત્યાં નગરપાલિકાનો શોપિંગ સેન્ટર ખાઈ ગયો. સમજો ને, બહુ નહીં. હરીશભાઈને એ લોકો ગયા, એના પાછળની જે બોડી આવી એ બધે મેળ કરવામાં જ ગઈ છે. એ જેને માઠો લાગે એ ભલે લાગે,
મને ખબર છે, કારણ કે હું 4 CMની ગાડી હલાવી છે. બરાબર. સુરેશભાઈ મહેતાની મેં ગાડી હલાવી છે, ચમનભાઈ પટેલની ગાડી હલાવી છે, છબીલ મહેતાની હલાવી છે, ને શંકરસિંહ વાઘેલાને આ શામજી કૃષ્ણના ઘર સુધી લેવાવાળો હું ડ્રાઈવર છું. સમજ્યા? હું આટલા વર્ષોથી આ રાજકારણથી અંદર મને બધે ખબર છે શું છે એમાં. તો કેટલા વર્ષો ત્યાં કહે છે જમીન સંપાદન થઈ ગઈ છે, હજી તો કાંઈ બાયપાસનો ઠેકાણો નથી. પોસ્ટ ઓફિસની બાજુમાં લગભગ મારા નજરને હિસાબે મને યાદ છે એમ 10થી 12 જણા તો એ ગાર્ડનની આજુબાજુ મરી ગયા છે. એટલા તો માણસો મરી ગયા છે. હું ટેક્સી ડ્રાઈવર છું. તો એક મારા જિલ્લા પંચાયતનો એક વ્યક્તિનું તમને નામ લઉં. જિલ્લા પંચાયતમાં રાજપૂત કન્યા છાત્ર એક બનાવે છે ભુજમાં, ચેતનાબેન જાડેજા. એમના બેર હું ઘણીવાર રથમાં એમની સાથે હતો, ડ્રાઇવિંગમાં ઘણીવાર ફંડફાળામાં જાઉં. એ માણસ મારી ટેક્સીનો ભાડો પોતાના ખિસ્સામાંથી આપે. એવા વ્યક્તિ જો જિલ્લા પંચાયતોમાં કે ત્યાં વ્યવસ્થિત હોય તો જિલ્લાનોય ભલો થાય ને સમાજનોય ભલો થાય. એવા વ્યક્તિઓનો હું પાસ કરીશ કે આવા વ્યક્તિઓ જોઈએ. કચ્છના જ્યાં CMની સીટ હતી અહીંયા કાંઈ છે જ નહીં. માંડવીનો કોઈ રાજકારણમાં છે જ નહીં અમારો સાંભળવાવાળો. CM હતા એ તો ઘરે રહી ગયા, સંસદ સભ્ય હતા દવેભાઈ, એ ઓફ થઈ ગયા. હવે કોઈ છે જ નહીં, માંડવીનું રાજકારણ છે જ ક્યાં. કચ્છમાં તમામ પ્રકારના સુથારી કામ માટે વિશ્વાસપાત્ર નામ એટલે શ્રી ચામુંડા ફર્નિચર વર્કર્સ. સુથારી કામમાં તમામ પ્રકારનું ફર્નિચર કામ, ઘર તેમજ ઓફિસનું કામ સંતોષકારક રીતે કરી આપવામાં આવશે. માલ મજૂરી તેમજ માત્ર મજૂરીથી સુથારી કામ કરી આપવામાં આવશે. ભુજની આસપાસના વિસ્તારો માટે પરચુરણ સુથારી કામ કરી આપીશું. વધુ વિગતો માટે સંપર્ક કરો કૌશિકભાઈ ગજ્જર 7999003331, પ્રમોદભાઈ ગજ્જર 8141806229. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. પાલારા જેલમાંથી વચગાળાના જામીનમાંથી મુક્ત થયેલ શખ્સ હાજર ન થતાં તેની અટક કરાઈ છે. ભુજના રાજેશ બચુભાઈ વાઘેલા વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તે હાજર થયો નહોતો. અંતે તેની પેરોલ ફ્લો સ્ક્વોડે ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. સુરેન્દ્રનગરમાં મોજ શોખ માટે ચોરી કરતા ઇસમને 10 ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મિલકત વિરોધી અને વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડિયાએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગને સૂચના આપી હતી. આથી LCB PI PM ઢોલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર VR જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના બનાવો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી ચોરાયેલ વાહનોનો ભેદ સુરેન્દ્રનગર LCBએ ઉકેલી નાખ્યો છે. જેમાં સુરેન્દ્રનગર LCBએ 9 ચોરીના મોટરસાઇકલ અને 1 ઇકો કાર મળી કુલ 10 વાહનો ઝડપી લીધા છે. પોલીસે આ બનાવમાં રૂપિયા 3.40 લાખના મુદ્દામાલ સાથે કટોડા ગામના યુવાનને ઝડપી લીધો છે. આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર LCBની ટીમ દ્વારા ધાંગધ્રા રોડ ઉપર આવેલ કટોડા ગામના બોર્ડર પાસેથી ચોક્કસ બાતમીના આધારે હરદીપ સૌજીભાઈ માલિકિયા રે કટોડાવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે તેમના રહેણાંક મકાનથી 4 મોટરસાઇકલ અને કટોડા ગામની સીમમાં નર્મદા કેનાલ નજીક બાવળોથી સંતાડીને રાખેલ 5 મોટરસાઇકલ મળી કુલ 9 ચોરીના મોટરસાઇકલો ઝડપી લીધા છે. જ્યારે ઈસમ પોતાના મોજશોખ માટે ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ સુરેન્દ્રનગર. વઢવાણ તાલુકાના કટોડા ગામનો હરદીપ સૌજીભાઈ માલકે એ છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. આ ગુનાનું ડિટેક્શન એક ઇકો ગાડી GJ13NN તેની સુરેન્દ્રનગર સિટી એમાં ફરિયાદ નોંધાયેલી હતી.
તે બાબતે LCB ટીમ દ્વારા આ આખી બાબતનું તપાસ કરતા તે આરોપીને પકડવામાં આવ્યો. ત્યારબાદ તેને અન્ય ચોરીઓની બાબતે પણ પૂછતાછ કરતા પ્રથમ તેને ના પાડી કે તે આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો નથી, પરંતુ સઘન પૂછપરછ કરી તેમજ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું માર્ગ અપનાવી તેની પૂછપરછ કરતા તેના ઘરમાંથી બીજા અન્ય 4 મોટરસાઇકલો મળી આવેલ. ત્યારબાદ હજુ પણ એની પૂછપરછ કરી એની પાસેથી કટોડા ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલની સીમમાં પસાર થતી નર્મદા કેનાલની આસપાસના બાવળમાં એને બીજા 5 મોટરસાઇકલ અન્ય છુપાવેલ હતા. તે બાબતની હકીકત તેની પાસેથી કઢાવી LCB કુલ 9 મોટરસાઇકલ અને 1 ઇકો ગાડી ગુનાના કામે મુદ્દામાલ જપ્ત કરેલ. મોડસ ઓપરેન્ડીમાં તે આવી રીતે જ્યાં મોટરસાઇકલ તેને ખાસ કરીને રેલવે પોલીસ સ્ટેશનના સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ્યાં એને મોટરસાઇકલ પાર્કિંગમાં મળી આવે ત્યાં તેના હેન્ડલ તોડીને અને તે રીતે ચાલુ કરતો હતો અને ઇકો ગાડીમાં તેને પોતાનું મગજ વાપરી એક માસ્ટર કી બનાવડાવી અને આ એ ગાડી એને ચોરેલી હતી. ના, એ અત્યારે એક સોલ ઓપરેટર હતો આ ગુનામાં, તેમ છતાંય તેની અત્યારે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવશે કે જે આગળ આમાં કોઈ અન્ય મુદ્દામાલ રિકવર થઈ શકે છે કે કેમ. ના, યુવાન આરોપી છે અને મોટા ભાગે તે પોતાના મોજ શોખ ખાતર જ આ ચોરીઓનો અંજામ આપતો હતો. ગૌમાંસ પ્રકરણમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. ગૌમાંસ પ્રકરણમાં પોલીસે સિકંદર આરબ મોખાની અટક કરીને B ડિવિઝનના હવાલે કર્યો છે. તાજેતરમાં ભુજમાં ગૌમાંસ પકડાયું હતું, જેમાં સિકંદરનું નામ ખુલવા પામ્યું હતું. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. આડેસર અને પલાસવામાં લઘુશંકા બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી. પ્રથમ બનાવમાં આડેસરના બેચરિયાવાસ ભાડે રહેતા 57 વર્ષીય રામસેવક મેવારામ પાલે પાડોશમાં ભાડુઆત તરીકે રહેતા મહેશ ગોવિંદભાઈ મકવાણા રહે નડિયાદ અને નરેશભાઈ ગલાભાઈ વણકર રહે બારડોલી ઈડર સામે માર્યાની ફરિયાદ નોંધાવી છે. 31 ડિસેમ્બરની રાત્રે 8:30 વાગે નરેશ અને મહેશ બેઉ જણા રામસેવકના ઘર પાસે લઘુશંકા કરી રહ્યા હતા. ઘર પાસે ગંદકી કરતા બેઉ જણાને રામસેવકે ઠપકો આપતા આરોપીઓએ બોલાચાલી કરી રામસેવકના માથાના વાળ પકડી તેની નીચે પડકી ગળદાપાડુથી માર્યો હતો. હુમલામાં નરેશ મહેશ સાથે તેમના બીજા 2 અજાણ્યા સાગરીતો પણ સામેલ હતા તેમ રામસેવકે ફરિયાદમાં લખાવ્યું હતું. આદિપુરમાં 15 જુગારીઓને 1 લાખની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આદિપુર પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાત્રે 9 કલાકે વંદના ગરબી ચોકમાં પાણીના ટાંકા પાસે ખુલ્લા મેદાનમાં લાઇટના અજવાળે જુગાર રમતા ખેલીઓને દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રામભાઈ ફકીરાભાઈ કંડારા, જીતેશભાઈ પ્રભુભાઈ ચૌહાણ, સુનિલ રામચંદ્રભાઈ આદિવાલ, વિકી રાજુભાઈ ઉજાનવલ, નરેશભાઈ રતનભાઈ મકવાણા, મુકેશ ઓમપ્રકાશ કંડારા, નરેન્દ્ર ફકીરભાઈ કંડારા, હનીફ ભચુભાઈ સોઢા, રતનભાઈ સોહનતભાઈ હંસ, પિન્ટુ ચંપકલાલ વેગડ, ફિરોઝન ખાન જલાલુદ્દીન સતાર, મનીષ બાબુલાલ પરમાર, વિજય રમેશ આદિવાલ, કિશન રામ આશરે, નિષાદ દરાજ અને યોગેશ ખેંગારભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. પટમાંથી 18,370 રૂપિયા કબજે કરાયા બાદ તેમની અંગ ઝડતીમાંથી પોલીસને બાકીની રોકડ રકમ અને 7 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 1 એક્ટિવા, 3 મોટરસાઇકલ, 1 મારુતિ સ્વિફ્ટ કાર મળી 4 લાખના વાહનો સહિત કુલ 5.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, આદિપુર. હમીરપર અને તેરા વચ્ચે ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અબડાસા તાલુકાના હમીરપર અને તેરા વચ્ચે ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સવારના 8 વાગે આ અકસ્માત સર્જાયો હતો. તેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અંદાજે 4 થી 5 કલાક જેટલો ટ્રાફિક જામ રહ્યો હતો, જેની જાણ નલિયા પોલીસને થતાં નલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ટ્રાફિક હલ કરવામાં આવ્યો હતો.
જેમાં નલિયા પોલીસ યુએચસી અરુણભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ એસ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા બંને ટ્રકોને છૂટી પાડીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરેલ. ભુજથી નલિયા તરફ ટ્રક અને ટેલર આવતા હતા. તેરા ગામ નજીક ટ્રકને ટેલરે ઓવરટેક કરતા સામે ઓકડો પુલ હોવાથી ટેલરના ડ્રાઈવરે ગાડી ઓચનતા ખાલી સાઈડ રોડ આગળ ટ્રકના પાછળના ભાગે ઠોકતા આ અકસ્માત સર્જાયો હતો. ટેલર નંબર GJ12 807740 વાળાએ પાછળથી ઠોકતા અકસ્માત સર્જાયો હતો. સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો.